ત્યારબાદ રાષ્ટ્રપતિએ કેટલા નવા રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોની નિમણૂક બદલી કરી અથવા બદલી કરી છે? તો 9 રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની બદલી અને નિમણૂકને વગેરેના રાજીનામાને વગેરે સ્વીકાર્યા છે. તો ફટાફટ જોઈ લે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે સૌથી મોટું તો તમે ન કહી શકો. બહુ સારી એવી બદલી છે. તો દ્રૌપદી મુર્મુએ અનેક ભારતીય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર પ્રદેશો મોટા ફેરફાર જાહેર કર્યા છે. હિમાચલ પ્રદેશના જે રાજ્યપાલ હતા ને, શિવ પ્રતાપ શુક્લા, એને તેલંગાણાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન તેલંગાણાના જે વર્તમાન રાજ્યપાલ હતા જિષ્ણુદેવ વર્મા, એને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવ્યા છે. મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે હતો, એ લઈ અને હવે મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ આવી ગયા જિષ્ણુદેવ વર્મા, તો એ યાદ રાખો. બિહાર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ નંદકિશોર યાદવને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે બનાવ્યા છે. અને જ્યારે લેફ્ટનન્ટ જનરલ છે ને નિવૃત્ત સૈયદ અતા હુસૈન, એને બિહારના નવા રાજ્યપાલ તરીકે બનાવવામાં આવ્યા છે. તો 4 થી 5 રાજ્ય તો અહીંયા જ છે, યાદ રાખવા. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પરિવર્તન થયા છે. તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ એને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે રાષ્ટ્રપતિએ જે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ને ડોક્ટર સીવી આનંદ બોઝ, એનું રાજીનામું સ્વીકાર્યું. અને ત્યાં વચગાળાના જે વ્યવસ્થા તરીકે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર, જેની ઉપર લાગ્યું હતું ને મહાભિયોગ જેવી પ્રક્રિયા, નિયુક્ત થયું હતું વગેરે, એને આ તમિલનાડુના નવા રાજ્યપાલ બનાવ્યા છે. હાલમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર જનરલ સેવા આપી રહ્યા હતા કવિન્દ્ર ગુપ્તા, એને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, એને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સેવા આપશે. અને ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી તરણજીત સિંહ સંધુ જે દિલ્હીના નવા લેફ્ટનન્ટ બની રહ્યા છે. તો ખાસ મહત્વ ધરાવે છે આ બધી જ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ, કારણ કે પ્રશ્ન જોડકા સ્વરૂપે જ હશે, તો આપણને યાદ રાખવા પડશે. એક વારમાં ન સમજાય તો 2 થી 3 વાર જોવું. હવે રાજ્યપાલની જે બેઝિક માહિતી છે ને એ જોઈ લઈએ. તો રાજ્યપાલ 153 થી 162માં બંધારણીય પદ ઉલ્લેખ કરેલો છે. 153 મુજબ એક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે, અથવા તો એમાં 7મો બંધારણીય સુધારો કર્યો હતો, 1 થી વધારે રાજ્યનો કારભાર સંભાળવા માટે એક રાજ્યપાલ રહેશે. એટલે ટૂંકમાં 2 રાજ્યો વચ્ચે એક રાજ્યપાલ રહેશે. આ 7મો બંધારણીય સુધારો થયો હતો. આની સાલવારી તમારે કોમેન્ટ કરવાની છે, ક્યારે થયો હતો એ. 154 આર્ટિકલ, જે રાજ્યના કાર્યપાલિકાના પ્રમુખ રહેશે. કોણ? તો કે રાજ્યપાલ. આર્ટિકલ 155 મુજબ એની નિમણૂક થાય છે. અને આ આપણે કેનેડાના બંધારણમાંથી લીધેલું છે, કારણ બંધારણીય સ્તર પર પૂછી લે છે. રાજ્યપાલની નિયુક્તિ થાય, ચૂંટણી થાય, કારણ કે અમેરિકામાં ચૂંટણી થાય, તો આપણે કેનેડાના બંધારણમાંથી લીધું છે, કારણ કે રાજ્યપાલની નિમણૂક થાય છે. આર્ટિકલ 156, જે સામાન્ય 5 વર્ષનો એનો કાર્યકાળ હોય છે, રાષ્ટ્રપતિની મરજી હોય અથવા તો પોતે રાજીનામું ન આપે તો. આર્ટિકલ 157 એની યોગ્યતા છે, ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉંમરની ખાસ કરીને વાત કરેલી છે, 35 વર્ષ હોવા જોઈએ, તો એ પણ યાદ રાખવું. આર્ટિકલ 158 એની શરતો આપેલી છે. આર્ટિકલ 159 એના શપથ છે, જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એના શપથ લેવડાવે છે. અને 2 રાજ્યોમાં અલગ અલગ રાજ્યો હોય ને, અથવા તો 2 રાજ્યના અલગ અલગ રાજ્યપાલ તરીકે એક જ રાજ્યપાલ હોય ને, સમજી લો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એક જ રાજ્યપાલ છે, તો મહારાષ્ટ્રના અલગ શપથ લેવાના અને મધ્યપ્રદેશના અલગ શપથ લેવાના. તો આ શપથમાં યાદ રાખવું. અને વેતનને બધી તો કાયદા દ્વારા સ્થાપિત હોય, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આર્ટિકલ 161 સજા માફી. આપણે ખબર છે રાજ્યપાલ એક ફાંસીમાં સજા નથી આપી શકતા, નકર બીજા બધીમાં સજા માફી કરી શકે છે. અને આ 2-3 સ્ટેટમેન્ટ યાદ રાખવા. પિંજરામાં બંધ પક્ષી સમાન, તો કે સરોજની નાયડુએ ગણ્યા છે, જે એક રાજ્યપાલ રહી ચૂકેલા છે. અને શા નાસ્તો ભોજન વગેરે જે આપવું એ રાજ્યના રાજ્યપાલની ફરજ હોય, એવું પટાભી સીતારામૈયાએ કીધું છે. તો ખાસ આ મહત્વના ફેક્ટો પર યાદ રાખવા આપણને. અને આ હતી રાજ્યપાલની અપ ટુ એટલે કરંટ અફેર સાથેની બેઝિક માહિતી. તો યાદ રાખવી આવી અપોઇન્ટમેન્ટ આપણને.